એકવાર શ્રીજી મહારાજ ગઢડામાં સભા કરીને બિરાજવાન હતા. એમાં સરદાર ગામથી હસનભાઈ તથા નાથાને એની મા પોઠિયા ઉપર છાલકામાં નાખીને લાવ્યા અને મહારાજ જ્યાં સભા કરીને બિરાજમાન હતા ત્યાં ભગવાનની આગળ એ બંનેને મૂક્યા અને એ બાઈ તો હાથ જોડીને ભગવાનની આગળ ઉભા રહ્યા. એ વખતે હસનભાઈ 8 વંકા હતા અને એનો ભાઈ નાથો સાવ મૂંગો. એ બંનેને જોઈ અને બ્રહ્માનંદ સ્વામી એક શ્લોક બોલ્યા, મુકમ કરોતિ વાચાલમ ભંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. આ શ્લોક સાંભળીને તો મહારાજ હસ્યા અને મહારાજે ઊભા થાય અને હસનભાઈના 2 પગ ઉપર પોતાના બંને પગ મૂક્યા અને ડોકને ખેંચી. પછી મહારાજે એ હસનભાઈને થોડો ધક્કો આપ્યો એટલે હસનભાઈ ચાલવા માંડ્યા. પછી મહારાજે કાઠીઓને કીધું કે કાઠીઓ એક ચકલી પકડીને લાવો. એટલે એક કાઠી આમ ચકલી પકડી અને મહારાજની પાસે લાવ્યા. મહારાજે કીધું કે આ નાથાના મોઢામાં એનું મોં ખોલી અને ચકલી બોલાવો. પછી કાઠીએ ચકલી એ નાથાના મોઢામાં બોલાવી. ચકલી ચી ચી કરી એટલે નાથો બોલતા શીખી ગયો. પછી બંને ભાઈ ભગવાન જે રીતે સેવા કરવાનું કહેતા એ પ્રમાણે સેવા કરતા. આમ મહારાજે નાથાને અને હસનભાઈને બોલતા અને ચાલતા કર્યા. ભગવાનની કૃપા તો જુઓ કે પોતાના ભક્તને ભગવાન કેવી રીતે સુખી કરે છે.